ભગવદીયના જીવનનો કંઈ દર્શન કરવાથી કંઈ લાભ નથી, આચરણથી લાભ છે. એ આપણે આપણા એનું આચરણ કરીએ તો લાભ પ્રાપ્ત થાય છે. ખાલી દર્શન કરવાથી શું થાય? 84 ને 252ના દર્શન કરીએ તોય શું થાય? એ જીવનશૈલી આપણે અપનાવીએ નહીં તો ખાલી 84 વૈષ્ણવના દર્શન કરવાથી શું થાય? 84 વૈષ્ણવ સામે ઘણા ભાઈ હતા, તો એ લોકોના જીવનમાં કંઈ પરિવર્તન ક્યાં છે? બાકી તો એ અત્યારે વાર્તા વાંચીને પરિવર્તન થઈ શકે. વાર્તા વાંચીને એવું જીવન જીવવા માંડીએ, એવો પ્રયત્ન કરીએ કે એ પ્રકારનું ભગવતપરાયણ જીવન જીવવાનો પ્રયત્ન કરીએ તો આપણને પરિવર્તન તોય ભગવતી સંઘનો લાભ મળી જાય છે. એટલે નિજાચાર્ય પદાંબોજે સ્થાપ્યતામ સતતમ મનઃ. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સતત મનને સ્થાપવું, સ્થાપ્યતામ સતતમ મનઃ તતએવ તદીયાનામ સકલમ સિદ્ધિમેષ્યતિ. બધી જ સિદ્ધિ, તમારે જે કાંઈ ભક્તિ માર્ગ સંબંધી જે કાંઈ પણ સિદ્ધિ જોઈએ છે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના આશ્રયથી. પાછું એમ લખ્યું છે આશ્રય કેવી રીતે કરવો કે આપણું મન એમાં લાગેલું રહેવું જોઈએ. શ્રી મહાપ્રભુજીના ચરણમાં આપણું મન લાગેલું રહે, મન ભટક્યા કરે એ લગાવવાનો. સ્થાપ્યતામ, એ મનને સ્થાપવાનો પ્રયત્ન કરવો. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મનને સ્થાપવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મન સ્થાપવું એટલે, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મન સ્થાપવું એટલે શ્રી મહાપ્રભુજીનો જે આ સંપ્રદાય છે, શ્રી મહાપ્રભુજીના જે સિદ્ધાંત જે છે, શ્રી મહાપ્રભુજીના જે ગ્રંથ જે છે એનું નિષ્ઠાપૂર્વક આચરણ કરવું. એને સ્થાપ્યતા મનઃ, આપણું મન મહાપ્રભુજીમાં છે, એના ચરણારવિંદમાં છે. એટલે એમણે જે માર્ગ આપ્યો છે એમાં આપણું મન પૂર્વક નિષ્ઠાપૂર્વક એ માર્ગનું આપણે અનુસરણ કરીએ છીએ. એટલે મહાપ્રભુજીના ચરણારવિંદમાં જ આપણું મન છે. એ માર્ગ જે શ્રી મહાપ્રભુજી આપણને આપ્યો છે, જે સિદ્ધાંત છે મહાપ્રભુજી આપ્યો છે, જે ઉપદેશ શ્રી મહાપ્રભુજી આપ્યો છે, એ મહાપ્રભુજીના ઉપદેશમાં આપણી દ્રઢ નિષ્ઠા હોય તો આપણું મન મહાપ્રભુજીમાં સ્થાપેલું છે. ચરણારવિંદમાં મન સ્થાપવું એટલે ચરણનું ધ્યાન કર્યા કરવું એવું નહીં. આ માર્ગ જે પ્રકટ થયો છે શ્રી મહાપ્રભુજીનો, જે સિદ્ધાંત પ્રકટ થયા છે, જે આજ્ઞા થઈ છે શ્રી મહાપ્રભુજીની, એમાં આપણે સતત નિષ્ઠાથી વળગીને રહેવું, આપણું મન એમાં રાખવું. શ્રી મહાપ્રભુજી કહેલા માર્ગમાં, એ સિદ્ધાંતમાં મનને સ્થાપિત કરવું, એ શ્રી મહાપ્રભુજીમાં જ મન સ્થાપિત કર્યું કહેવાય. બીજું એમ તમે કેમ કહી શકો? તો કહું, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ જે છે એ આનંદરૂપ છે, અને આનંદનો ધર્મ એ છે કે એનું સ્મરણ પણ કરીએ તો જ્યાં પ્રકટ થઈ શકે. તો જ્યાં જ્યાં મહાપ્રભુજીનું સ્મરણ છે ત્યાં મહાપ્રભુજીના ચરણનું પ્રાકટ્ય છે. આનંદરૂપ હોવાથી ગમે ત્યાં પ્રાકટ્ય થઈ શકે, એ આનંદરૂપતા છે. સચ્ચિદાનંદ છે, પૂર્ણાનંદ છે. જ્યાં જ્યાં સ્મરણ કરો ત્યાં શ્રી મહાપ્રભુજી પ્રકટ થઈ શકે. બેઠકજીમાં જ પ્રકટ થાય એવું નથી. જ્યાં જ્યાં સ્મરણ કરીએ, જ્યાં જ્યાં ભાવના કરી ત્યાં એ પ્રકટ થઈ શકે. તો આ સિદ્ધાંત મહાપ્રભુજીના મુખારવિંદમાંથી નીકળેલો છે. મહાપ્રભુજીના મુખારવિંદમાંથી નીકળેલો જે સિદ્ધાંત જે છે એ મહાપ્રભુજીનું ચરણ જ છે. આ સિદ્ધાંત, એ ચરણ પણ સચ્ચિદાનંદાત્મક છે, એમ વાણી પણ સચ્ચિદાનંદાત્મક છે. આપણી વાણી પણ એવી છે. આનંદ તો બધું આનંદરૂપતા જ. મેં કીધું ભગવાન હાસ્ય કરે તો રામચંદ્રજીનું પ્રાકટ્ય થઈ જાય. શ્રી ગુસાઈજી પરે બોલ્યા તો ઠાકોરજીનું રૂપ ધારણ થઈ ગયું. પરે રૂપ એ થઈને સાથે ફરવા માંડ્યા ઠાકોરજી. ગુસાઈજી બોલ્યા પરે, વિશ્વાસ આવી ગયો વૈષ્ણવને, વૃજવાસીના બાલકને, કે મારા ઠાકોરજીનું નામ પરે. તો એ ગુસાઈજીની વાણી સ્વરૂપ ધારણ કરી લીધું. એ પરે બની ગયા. ન પુષ્ટાયવા, ન પધરાયવા, ન કાંઈ, પણ મારા ઠાકોરજીનું નામ પરે છે. ગુસાઈજી મને પધરાવી દીધા છે પરે. અને આ સુરતમાં પણ એ ભગવતી વૈષ્ણવ સુરતમાં આવ્યા, ત્યાંય મંદિર બની ગયું. કાંઈ જગ્યા રહેવા જ ન દે. આપણે ક્યાંક સ્મરણ કરતા હતા કે આ જગ્યાએ પરે વૈષ્ણવના એક પરંપરાથી કહેતા હતા કે આ જગ્યા છે, કે ત્યાં એ પધાર્યા હતા. બહુ આનંદની વાત હતી. ક્યાં નીકળી તો સ્મરણ થાય કે જે વાણીને સ્વરૂપાત્મક માનીને તો પ્રભુએ એવું સ્વરૂપ ધારણ કરી લીધું. તો શ્રી મહાપ્રભુજીના વાણીમાંથી પ્રકટ થયેલો સિદ્ધાંત છે. મહાપ્રભુજીના ચરણારવિંદ પણ સચ્ચિદાનંદ સ્વરૂપ જેવા છે, આનંદાત્મક છે, આનંદ માત્ર કૃપાદ મુખોદરાદી છે. તો આપણી વાણી પણ એવી જ છે કે લૌકિક વાણી બોલે તો પણ સ્વરૂપ ધારણ થઈ શકે. તો મહાપ્રભુજીનો સિદ્ધાંત જે છે એનો મન આપણું છે, તો આ મહાપ્રભુજીમાં જ મન છે, એ ચરણમાં જ મન છે. ચરણો શું કામ બોલાય છે એ પહેલાં કહી દઉં કે મહાપ્રભુજીના ચરણમાં મન સ્થાપવું, તો મુખારવિંદમાં નહીં સ્થાપવું, શ્રીઅંગમાં નહીં સ્થાપવું. આ ચરણ બોલવાનું તાત્પર્ય શું એ સમજવા જેવું છે કે મહાપ્રભુજીના ચરણારવિંદોમાં
મનને સ્થાપિત કરવું તો મુખારવિંદમાં નહીં કરવું, મહાપ્રભુના સ્વરૂપમાં નહીં કરવાનું, ચરણમાં જ કરવું. મને ચરણમાં જ કીધું છે ને. મને ચરણમાં કહેવાનું તાત્પર્ય એવું છે, ચરણ એટલે સૌથી એ નીચામાં નીચું અંગ, છેલ્લામાં છેલ્લું અંગ ચરણ, ઉપરમાં શિખા એ સૌથી ઉપરનું અંગ, સૌથી નીચેનું અંગ જે છે ચરણ. એ ચરણ પણ દુર્લભ છે જેના, એનું ચરણનું દર્શન પણ દુર્લભ છે. શ્રીઅંગ દર્શન તો એનાથી ઉત્કૃષ્ટ છે. એવું આપનું સ્વરૂપ છે એટલે ચરણમાં સ્થાપવાનું કહે છે કે ચરણ પણ દુર્લભ છે. એટલે આખા શ્રીઅંગ તો કેવું હોય, પણ ચરણ પણ દુર્લભ છે. ખાલી ચરણારવિંદનું ધ્યાન પણ દુર્લભ છે. ચરણમાં રહેવા મળે તો એ ઘણું છે. તો ચરણ આખા સ્વરૂપની કેટલી દુર્લભતા છે બતાવવા માટે ચરણનો ઉલ્લેખ થાય છે. પણ ચરણમાં સ્થાપવું એટલે શ્રી મહાપ્રભુજીમાં સ્થાપવું. ચરણ એટલે શ્રી મહાપ્રભુજી. ચરણમાં સ્થાપવું એટલે પગનું ધ્યાન કરવું એવું નહીં. પણ ચરણારવિંદ પણ દુર્લભ છે તો મુખારવિંદની શું વાત કરવી, આખા શ્રીઅંગના સ્વરૂપની શું વાત કરવી. ચરણારવિંદની રજ જે છે એ સકલ ચિંતાઓની નિવૃત્તિ કરી શકે તો ચરણારવિંદનો સ્પર્શ કરીએ તો શું થાય. મુખારવિંદમાં અરોગામીએ શ્રીઅંગનો સ્પર્શ કરીએ, મુખનું દર્શન કરીએ તો શું થાય. એવો ભાવ ચરણ બોલવાથી એ ભાવ છે કે ચરણારવિંદની રજ પણ એવી છે જેની ચરણારવિંદની રજ સકલ ચિંતાઓ, ભગવદીઓની બધી ચિંતાઓ દૂર કરી શકે. ચિંતા સંતાન હંતારો પાદાંબુજરેણ વાહ સ્વીયાનામ તાન. એ ચરણારવિંદની તે તામસના અઘર્યા પ્રતાપ પદર જગન. ચરણારવિંદની રજના સંબંધથી તામસ જીવોનો ઉદ્ધાર થયો. તો ભગવાનના ચરણ રેણુ જે છે એટલી પવિત્ર છે, એટલું ઉત્તમ છે. જેટલું શ્રીઅંગ ઉત્તમ છે એવું ચરણ પણ ઉત્તમ છે. બાકી ચરણ ઉત્તમ ન ગણાય, આપણામાં તો પગ કંઈ ઉત્તમ ન ગણાય. ભગવાનનું તો ચરણ એવું છે કે જે મુખારવિંદનું જે સામર્થ્ય, ચરણનું સામર્થ્ય શ્રીઅંગમાં છે, ચરણારવિંદમાં છે. એટલે પાદુકાજીની સેવા થાય છે. આપણે ચરણમાં રહેવાને પણ લાયક નથી એવો ભાવ રાખીને આપણે ચરણારવિંદની રજને વંદન કરીએ છીએ કે ચરણ પણ દુર્લભ છે જેના. દુર્લભાંઘ્રી સરોરુહા, સર્વોત્તમજીમાં નામ છે દુર્લભાંઘ્રી સરોરુહા. જેના ચરણારવિંદની પ્રાપ્તિ પણ દુર્લભ છે એવા શ્રી આચાર્ય ચરણ છે. દુર્લભાંઘ્રી, અંઘ્રી ચરણ, દુર્લભાંઘ્રી સરોરુહા. જેમના ચરણારવિંદ દુર્લભ છે એવા શ્રી મહાપ્રભુજી છે. એટલે મહાપ્રભુજી અને ચરણારવિંદમાં કંઈ ભેદ નથી. એવી રીતે એની વાણીના સિદ્ધાંતમાંય ભેદ નથી, કારણ કે આનંદ રૂપ છે. એની વાણી પણ આનંદાત્મક જ છે. આપનું ચરિત્ર સ્મરણ કરીએ તોય આનંદાત્મક છે. લીલા આનંદાત્મિકા છે. ખાલી બેઠકજી આનંદાત્મક હોવાથી ત્યાં મહાપ્રભુ બિરાજે એવું નહીં. એની વાણી જ્યાં છે ત્યાં પણ એ સ્વરૂપ જ છે. જ્યાં એ સિદ્ધાંત છે ત્યાં પણ એ સ્વરૂપ છે. આ આનંદની વ્યાખ્યા આવી થાય છે, આનંદ પરમાનંદ. એટલે ચરણારવિંદમાં મન સ્થાપવું એટલે સિદ્ધાંતમાં મન છે, એ પ્રણાલિકામાં તમારું મન છે. એનો મતલબ કે તમે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના આશ્રિત છે. આપણે બધા જ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના આશ્રિત છે. કાલે ઘણા બધા મહાપ્રભુજીના સ્વરૂપનું મેં વર્ણન કર્યું. એક ભૂલાઈ ગયું કે સાવ ગળામાં ધારણ કરીને આપણે રહીએ છીએ. આ કંઠી શ્રી મહાપ્રભુજી છે. આખો દિવસ 24 કલાક મહાપ્રભુજી આપણને ગળે વળગેલા છે. જેના ચરણારવિંદ દુર્લભ છે આખું સ્વરૂપ આપણને વીંટળાયેલું છે. આ કંઠી રૂપે શ્રી મહાપ્રભુજી છે. કંઠી શ્રી મહાપ્રભુજીની છે. તો કોણ મહાપ્રભુજીથી દૂર છે? માનીએ તો આપણે આને મહાપ્રભુજી માનતા ને બેઠકજીમાં જે ભાવ થાય એવો ભાવ આ કંઠીમાં થતો નથી. એટલે બાકી આ જ મહાપ્રભુજી છે. કંઠી ધારણ કરીને રહે છે તો મહાપ્રભુજી એક ક્ષણ આપણને દૂર રાખતા નથી. હવે ક્યાં ગતિની ચિંતા કરવાની જરૂર છે? કઈ ગતિની ચિંતા કરવાની જરૂર છે? ક્યાં ભગવત પ્રાપ્તિમાં શું અંતરાય બાકી રહ્યો છે? આમાં મન છે આપણું. આ ચરણારવિંદ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં આપણું મન છે તો સકલ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. સકલ સિદ્ધિ મેષ્યતિ. તો ચરણારવિંદનો અર્થ છે સિદ્ધાંત, ઉપદેશ, બધું જ શ્રી આચાર્યજીના ચરણારવિંદનું મન. એટલે આચાર્યજીના સ્વરૂપમાં મન. આચાર્ય ચરણારવિંદ એટલે પણ આચાર્ય ચરણ. પાદુકાજીની સેવા કરીને આપણે ભોગ ધરીને ચરણ કેવી રીતે આરોગે? આખું સ્વરૂપ જ છે કે નહીં? પાદુકાજીની સેવા થાય છે. પાદુકાજીની સેવા થાય છે તો એ મુખારવિંદ તો છે ને, આરોગ્ય કેવી રીતે? ચરણ થોડો આરોગ્ય. પણ આનંદમાં તો એક જ સરખો ધર્મ છે, કોઈ પ્રાકૃત ધર્મ નથી કે ચરણ આરોગી ન શકે એવું નથી. ભગવાનના તો બધામાં એક સરખું રૂપ એ રહેલું છે. એટલે શ્રી મહાપ્રભુજીના પ્રસાદી વસ્તુઓની પણ આપણે ત્યાં શ્રી મહાપ્રભુજી રૂપે સેવા થાય છે. મહાપ્રભુજીની પ્રસાદી વસ્તુઓ, મહાપ્રભુજીના ધોતીજી અમારે ત્યાં બિરાજે છે, હસ્તાક્ષર બિરાજે છે. અમારા ઘરમાં શ્રી મહાપ્રભુજીના ધોતી બિરાજે છે. આપ જે ધોતી ધારણ કરતા એ ધોતી બિરાજે તો એ તો આપણે શ્રીઅંગમાં સ્પર્શ કરેલી વસ્તુ પણ શ્રી મહાપ્રભુજી છે.
આપણે એને કાંઈ ધોતી નથી કહેતા, શ્રી મહાપ્રભુજી કહે છે. અમારા ઘરમાં એને મહાપ્રભુજી કહે, ધોતી નથી કહેવાતું કે ધોતીને ચંપસ કહેરા, શ્રી મહાપ્રભુજીના ચંપસ કહેરા. જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજી છે એવો ભાવ છે તો એ ચિત્રજીમાં પણ એ જ છે. ચિત્રજીના ચંપસ કહેરા એમ કહેશો તો ચિત્રજીના થશે, શ્રી મહાપ્રભુજીના કહેરા તો ત્યાં મહાપ્રભુજી પ્રકટ થઈ જાય, આનંદ રૂપ છે, આનંદ પરમાનંદ છે. એટલે મહાપ્રભુજીના સિદ્ધાંત પણ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે, એ મહાપ્રભુજીનું સ્વરૂપ છે. એટલે આ સિદ્ધાંતમાં મન છે, આ પ્રણાલિકામાં મન છે, શ્રી મહાપ્રભુજી બતાવેલી રીતમાં મન છે આપણું, તો એ શ્રી મહાપ્રભુજીમાં જ આપણું મન સ્થપાયેલું. આમાં કોઈમાં પણ મન હોય, શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં હોય કે ઉપદેશમાં હોય કે લીલામાં હોય, તો આપણું મન મહાપ્રભુજીમાં સ્થાપેલું છે. તો મહાપ્રભુજી આપણને કૃષ્ણ લીલા જ બતાવશે, કૃષ્ણ કથા જ બતાવશે, કૃષ્ણ સેવા જ બતાવશે, બીજું કંઈ નહીં બતાવે. તો આપોઆપ સકલ સિદ્ધિ તો કૃષ્ણ સેવામાં જોડાવવું એ સકલ સિદ્ધિ છે. સિદ્ધિ બીજી કંઈ નહીં, કૃષ્ણ સેવામાં સતત મન રહે, અંત સુધી, જીવનના અંત સુધી કૃષ્ણ સેવામાં મન રહે, એ સિદ્ધિ છે. એ શ્રી મહાપ્રભુજી તો આ જ પ્રેરણા આપે છે, કૃષ્ણ સેવા સદા કાર્યા, કૃષ્ણ સેવા સદા કાર્યા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કૃષ્ણ સેવા સદા કાર્યા. શ્રી મહાપ્રભુ સ્મરણ કરો તો હાથમાં ભાગવત હશે, યા તો અષ્ટાક્ષરની કે પંચાક્ષરની જપ કરતી માલા હશે, તો બસ મહાપ્રભુજી તમને એ સિદ્ધિ આપે કે તમે સેવા સ્મરણમય રહો, એ સિદ્ધિ છે. સિદ્ધિ બીજી કાંઈ નથી અહીંયા, સેવા સ્મરણમય રહેવું એ સિદ્ધિ છે. તો સેવા સ્મરણમય જીવન શ્રી મહાપ્રભુજીમાં મન હશે તો મહાપ્રભુજીના બધા જ વચનોનો અર્થ એક જ છે, સેવા અને સ્મરણ, સેવા અને કથા. તો એમાં મહાપ્રભુજીના ચરણારવિંદમાં મન હશે તો આ જ સિદ્ધિ મળશે, સકલ સિદ્ધિ પ્રાપ્ત થઈ જશે. સેવા પકડી લીધી, સેવામાં બધી સિદ્ધિ આવી જશે. ઠાકોરજીની સેવા મળી ગઈ, એ સેવામાં જોડાઈ ગયા તો બધી સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. એ મહાપ્રભુજીના ચરણારવિંદમાં મન છે તો સકલ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. હવે ઘણા કહે છે સેવા નથી તો શું કરવું, તો મહાપ્રભુ ઠાકોરજીના ચરણ આપણને પ્રાપ્ત થશે, થાય. શ્રી મહાપ્રભુજી કથાની પણ પ્રેરણા આપી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી કથાની પ્રેરણા આપી રહ્યા છે કે ઠાકોરજી તમને વિરહ કરાવી રહ્યા છે, પણ ઠાકોરજી પ્રકટ થઈને પણ જે સ્વરૂપ રૂપે પધારે સેવીના રૂપમાં, એમ પ્રકટ થઈને પણ અનુભવ કરાવી શકે, એમ પ્રકટ થઈને તમને એ ચરણસ્પર્શ આદિનું દાન કરશે. ત્યાં સુધી શ્રી મહાપ્રભુજીમાં દ્રઢ નિષ્ઠા રાખીને કથા કરવી. ફરી પાછું કહી દઉં, પુરુષોત્તમ સહસ્રનામનો પાઠ, ત્રિવિધ નામાવલીનો પાઠ કરવો, શ્રી મહાપ્રભુજીના સર્વોત્તમજીનો પાઠ કરવો, એ તો થઈ શકે ને. તો એનાથી પણ સકલ સિદ્ધિ જે છે એ પ્રાપ્ત થઈ જાય છે. સકલ સિદ્ધિ એટલે સેવા, હું તો એમ માનું છું, મારી બુદ્ધિ એવી ચાલે છે કે પુષ્ટિ માર્ગમાં સકલ સિદ્ધિ એટલે ભગવત સેવા. હા, ભગવત સેવામાં સતત મન રહેવું એ મોટી સિદ્ધિ છે, અને એ જ દુર્લભ છે. બાકી બધે મન લાગી જશે, સેવામાં નહીં લાગે, કારણ કે એ તો સિદ્ધિ છે ને, એ તો સિદ્ધિ છે. બધે મન લાગે, સેવામાં ન લાગે. સેવામાં તકલીફ થાય બધાને. ગમે એવો ભગવતી હશે ને 8 કલાક બોલે, સત્સંગ કરે, પણ સેવામાં ના હોય એની તકલીફ થતી હોય, એ બીજાને સેવા સોંપીને આવતો હોય. આ એમ બાપાની વાત કરી, આંખ બંધ કરવાવાળાને, એની આખી જિંદગી બીજા જ સેવા કરી છે ને ઠાકોરજીની, પોતે સત્સંગ, બીજા સેવા કરે. સેવામાં તકલીફ થાય, પ્રવચનમાં આનંદ આવે, પ્રવચનમાં મજા આવે, સેવામાં તકલીફ થાય. સેવા ના કરી શકે, સિદ્ધિ છે. શ્રી મહાપ્રભુના ચરણારવિંદમાં પૂર્ણ નિષ્ઠા હોય એને સેવામાં મન લાગી સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ, સકલ સિદ્ધિ. બીજું કાંઈ નહીં. બીજી સિદ્ધિ જોતી હોય તો બીજો માર્ગ ગોતી લ્યો. બીજી કાંઈ અણીમાં ગણીમાં લઘીમાં કોઈ સિદ્ધિ જોતી હોય તો યોગ માર્ગની સાધના કરો, તો મહાપ્રભુજીના માર્ગમાં ભગવત સેવા એ સિદ્ધિ છે. ભગવત સેવામાં મન લાગવું એ સિદ્ધિ છે. ભગવત સેવા સિવાય કાંઈ મન લાગવાની ઈચ્છા હોય, કોઈ સિદ્ધિ મેળવવી હોય તો બીજા માર્ગો બધા ખુલ્લા છે, બધા માર્ગો છે, જઈને સાધના કરવી. તો નિજાચાર્ય મહાપ્રભુજીના ચરણારવિંદમાં જો મન છે તેને સેવામાં જ બધી સિદ્ધિ લાગે છે. ભગવદીય ત્વેન પરિસમાપ્ત સર્વાર્થા. ઠાકોરજીના થઈ ગયા આપણે, હવે બધું જાણે, જે જાણવું હોય. સિદ્ધિ આપવાવાળો તો ભગવાન પોતે જ છે. સકલ સિદ્ધિ તેના ચરણમાં રહેલી છે, આપણે એ મળી ગયો પછી હવે શું વાત છે. બધી ચરણારવિંદમાં છે બધી સિદ્ધિઓ, તો એ ભગવાન આપણને આખો મળી ગયો. હવે શું જોઈએ, સિદ્ધિની શું પાછે પડવું, એ સિદ્ધિની પાછળ શું કામ પડવું. એટલે સકલ સિદ્ધિ, સકલમ સિદ્ધિમ મેષ્યતિ, બધી સિદ્ધિ મહાપ્રભુજીના ચરણારવિંદમાં દ્રઢતા રાખવાથી. કારણ કે મહાપ્રભુની દ્રઢતા હશે તો સેવા સિદ્ધિ લાગશે, બીજી કોઈ સિદ્ધિ લાગશે નહીં. સેવા જ સિદ્ધિ લાગશે, બીજી કોઈ સિદ્ધિ નહીં લાગે. બીજી સિદ્ધિની આપણે શું જરૂર છે. પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ જે છે એ બીજા કોઈ ભગવાન માર્ગ ઉપર ચાલતા હોય તો મને તેમ લાગે સત્સંગ કરવાવાળા એનો ભાવ તોડી નાખે. સત્સંગ કરાવવાવાળા અત્યારે એવા થઈ ગયા છે,
કે સેવા તો આટલી બધી સેવા શું કરવાની હોય, આ ના કરવાનું હોય. જેને કંઈ ખબર નથી પડતી આ બધું કરે. આપણે તો ખબર પડે કે રહસ્ય કંઈક અલગ. શું અલગ રહસ્ય એ છે કે તમે ખોટી જગ્યાએ હું આવી ગયો, એ રહસ્ય હવે ખબર પડી એમ માનવું છે. કોઈ આવી વાત કરે ત્યારે સમજવું જોઈએ કે રહસ્ય એ છે કે આપણે ખોટી જગ્યાએ આવી ગયા અને આને નિષ્ઠાવાળા સિદ્ધાંત નિષ્ઠ માનતા હતા, પણ આપણે કંઈક ખોટી જગ્યાએ છે. દૂર ભાગો, ભાગો. ગજ કે ખૂટે ખર બંધે, દેખી સંત કહે નિજ ધામ. પાછા ભાગો ઘરે, અપરસ કરીને નાહી લો, સચેલ સ્નાન કરી અને પાછા સેવામાં લાગી જાય. સર્વદા સર્વભાવે ને ભજન બધા. સત્સંગ કરવા ગયા હતા તો કે બીજી વાત કરે છે કે સેવા ઓછી કરો ને સેવા કરવાની જરૂર નથી, ફટાફટ કરી લેવું, આ ન કરાય ને ઓલું ન કરાય ને બહુ ટૂંકો પ્રકાર રખાય. તો સમજી લેવું કે આપણે ખોટી જગ્યાએ આવી ગયા છીએ. ઘરે જઈને પાછા નાહી લઈએ, પાછા સેવામાં લાગી જઈએ. શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં તરત યાદ કરીએ. મહાપ્રભુના સર્વોત્તમજીને યાદ કરવા માંડવું છે. આ ભક્તિમાં પ્રતિબંધ આવ્યો. આ તો સત્સંગ નથી, પ્રતિબંધ છે. સર્વોત્તમજીનો પાઠ ચાલુ કરી દેવો જોઈએ. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાની. તો પ્રતિબંધ આવ્યો કે સેવાને ગ્રંથ ભણીને એમ કહે છે કે સેવા ન કરો, તો પ્રતિબંધ આવી ગયો. ભાગો, સમજી લ્યો. ભગવદીયતા ટકાવવી હોય તો આ બધું ધ્યાનમાં રાખવું પડશે કે ભગવદીયતા તો સેવામાં છે. હું તો પ્રભુનો દાસ છું અને સેવા નહીં કરું તો દાસ છે ને. હું સેવા ઓછી કરે તો દાસ છે ને. કામચોર કહેવાય ને. પગાર મળતો એટલે ઓછું કામ કરે એ તો કામચોર કહેવાય. દાસ કે નો પૂરું કામ નથી કરતો, ખાલી જાડી ચંપસ કરીને ભાગી ગયો તો કામચોર છે. પગાર પૂરો લે, પ્રસાદ પૂરો લે, ભગવદીનું લેબલ પૂરું લાગ્યું, પાકા મરજાદી. તો સેવા જાડી ચંપસ ખાલી કરે તો કામ ઓછું કરે તો એ કામચોર કહેવાય. આવા માણસને કેમ? આ તો આપણો સ્વામી સારો છે કે રાખે છે, બાકી તો આપણે દાસ છે ને. કામ પૂરું નથી કરતો, કામ તો પૂરું લે. પગાર જેમ વધારે ને એમ ખબર પડે કે કોર્પોરેટ સેક્ટરમાં જુઓ, પગાર પૂરા આપે પણ કામ કેટલું લે. નવરા ન રહેવા છે. આપણી પોસ્ટ બહુ ઊંચી છે, જેમ ઊંચી પોસ્ટ એમ વધારે કામ. પોસ્ટ બહુ ઊંચી છે, રાજના ખાસા, નેક્સ્ટ ટુ પ્રાઇમ મિનિસ્ટર આપણે છીએ. અને હવે આપણે કામ તો વધારે કરવું પડે, ઓછું કામ થોડું ચાલે. ઓછી સેવા કરવાવાળા એ ઓછા પ્રભુના અંતરંગ છે, આપણે વધારે અંતરંગ છે. ભાગો અહીંથી. અમારે તો બહુ કામ રહે, કારણ કે અમારા માલિકના અમે ખાસ અંતરંગ અત્યાજ્ય સેવક છીએ. એને અમારા વગર જરાય ન ચાલે. જલે ન પીએ, હું દઉં તો પીએ એવો અમારો માલિક છે. તો જલે અમે દઈએ તો લે. એટલું આપણું કામ જમે. રાજના ખાસા ખવા છે. લાઈનમાં ઊભા છે બ્રહ્માજી, શિવજી, બધા તો લાઈનમાં ઊભા છે, પણ અમારી પાસે જલ માગે. જારી તું ભર, બ્રહ્માજી નહીં. બ્રહ્માજી શિવજી લાઈનમાં ઊભા છે, ના પડે નહીં, ધારીજી તું ભર. અને તોય ભાગી જાય છે. તો દુકાને બેસવું તોય દુકાને ભાગી જાય. બ્રહ્માજી શિવજી તો લાઈનમાં ઊભા છે. ધારીજી તારી ધારીજી ચાલે, બ્રહ્માજી ન ચાલે. એવી મરજાદ છે આપણા ઠાકોરજીની. બ્રહ્માજીને અડેલું નહીં ચાલે, તારું અડેલું ચાલે. બ્રહ્માજી નહીં. વિભુદ વાંચે વાસ વસુમતી ઉપરથી વલ્લભ કુંવરની ટેલ કરવા. ઓછું કામ કરનારા, ઓછું સેવા કરનારા છે. કામચોર નોકર છે. ક્યારેક રસ્ટિકેટ થશે ક્યારેક. એટલે બહુ ધ્યાન રાખવું. ઊંચી પોસ્ટમાં વધારે કામ, પ્રમોશન જેમ મળે એમ કામ વધે, જવાબદારી વધે. પ્રમોશન જેમ થાય એમ જવાબદારી વધે, કામે વધે. આપણે એમ લાગે કે પ્રાઇમ મિનિસ્ટર ખૂબ આનંદ કરે. ના, રાતના 1:30 વાગે મિટિંગમાં ઊભા થઈને ભાગે. રાતના 1:30 વાગે એટલું કામ કરે, રાતના 1:30 વાગે મિટિંગમાંથી બહાર નીકળે. રાષ્ટ્રપતિને ઓલું કેન્ડિડેટ નક્કી કરો તો રાતના 1:30 વાગે મિટિંગ હતી. તો 1:30 વાગે ક્યાંક હુમલો થઈ ગયો, તરત જ ફોન રણકવા માંડે, ભાગો. માન સૂતા હોય તો ભાગો. લગભગ 4 કલાક જ સૂઈ શકે. પોસ્ટ જેમ ઊંચી એમ કામ વધારે, જવાબદારી વધારે. આપણે એમ કે મજા હેલિકોપ્ટરમાં ફેરવાની, એ મજા નથી, એમાં શાંતિ નથી. હેલિકોપ્ટરમાં ફરવા મળે, પ્લેનમાં ફરવા મળે, જરાય શાંતિ નહીં. ખાવા પીવાનો ટાઈમ નથી, કારણ કે બધી આખા દેશની જવાબદારી માથા લઈને ફરવી. કાંઈક પણ નાનું સૂનું થઈ જાય, બસ મોદીના રાજમાં આવું જ ચાલે. પણ ભાઈ આ 100-120 કરોડમાં પહોંચે એકલો, ક્યાંથી પહોંચે? તમારે બધા ડિસ્ટર્બન્સ જ કરવું, બધા ભેગા મળે 120 જણા તો ઉપવાસ મજા ને એકલો ધ્યાન રાખે. એકલાની જવાબદારી થોડી આવે આ બધી. કાંઈક પણ થયું હોય તો આવા ક્યાંમાં ક્યાંય રહ્યું નથી. આ સરકારમાં કાંઈ છે નહીં. ઘરમાં 5 મેમ્બર સચવાતા નથી. આપણે યા જો ઘરનું મેનેજમેન્ટ બરાબર થતું નથી. રાત દિવસ એક કરીએ તો મેનેજમેન્ટ થતું નથી ઘરનું. હા, 120 કરોડના સાચવવા, 130 કરોડના સાચવવા, એમાંય પાછા 572 તો સાચવવા વધારે કઠિન છે. 120 કરોડ સાચવવા સારા, તો 572 છે ને એ તો વધારે કઠિન છે. એ ક્યાંક ભાગી જાય તો પાછું સીટ વહી જાય. હમણાં જુઓ
મહારાષ્ટ્રમાં 42 જણા સાચવા એ ભાગી ગયા તો પૂરું થઈ ગયું. 572 ઉપર નજર રાખવી પડે કે આમાં કોઈ કિડનેપ ન કરી જાય આમાંથી. અત્યારે એ ધ્યાન રાખવું પડે. એટલે પોસ્ટ ઊંચી, જવાબદારી વધારે, કામ વધારે, ત્યારે આટલું સગવડતા ભોગવવા મળે. આપણને કેવી સગવડતા ભોગવવા મળે? આપણી સગવડતા કેવી કે બ્રહ્માજી આખા સૃષ્ટિને પ્રગટ કરનારા, એના કરતાં ઊંચી પોસ્ટ આપણી. બ્રહ્માજી કરતાં ઊંચી પોસ્ટ આપણી છે. વિવુદ્ધ વાંચે વાસ વસુમતી ઉપર એ લલચાય છે. એ લલચાય છે કે કેવું સુખ ભોગવી રહ્યા છે ને આપણને દુઃખ લાગે છે. આપણે રાજના ખાસા ખવાસ છે. ડાયરેક્ટ ભગવાન આપણને જો, બીજા કોઈને જોવે જ નહીં. કોઈની સામે દ્રષ્ટિ ન કરે. આપણા ઠાકોરજી કોઈના સામે દ્રષ્ટિ ન કરે. તો એ ભગવાન જે છે એના ખાસ સેવક આપણે છીએ, અંતરંગ સેવક છે. એટલી ઊંચી પોસ્ટ છે એટલે બહુ ધ્યાન રાખવું પડે. જવાબદારી મોટી છે. કાંઈ પણ આંગળી ચીંધાઈ જાય ન થાય. દરેક આમ કહે છે કે આવા હોય ભક્તો, આવા હોય ભગવાનના ભક્ત, કેવા હોય, ભગવાનની શોભા વધવી જોઈએ આપણા કારણે. એ જવાબદારી છે આપણી ઉપર કે ભગવાનની નામ જોડાયેલું છે. આપણી સાથે ખરાબ વ્યવહાર કરશું ક્યાંક તો ભગવાનનું નામ ભેગું જોડાય છે કે આ ભગવાનના ખાસ સેવક આવા હોય નહીં. અમે રાજના ખાસા ખવાસ છે. ભગવદ્ ગીતાનું અનુસંધાન રાખવું જોઈએ. એટલે આપણે સેવામાંથી જો કચાશ રાખશું, સેવામાં ભાવ નહીં રાખીએ તો એનો મતલબ કે કામ બરાબર નથી કરતા, પગાર પૂરો લઈએ ને કામ બરાબર ન કરીએ એ ચાલે નહીં. એટલે જે આવી વાત કરતા સમજી લેવું કે આ બધા કામચોર જે છે એ આપણને એવું શીખવાડે છે કે કેમ ચોરી કરાય, કામ ઓછું કરીને પગાર કેમ વધારે લેવાય. એટલે આપણે આવા ભગવદી હોય તો સમજી લેવું કે આ ભગવદી નથી, આ કામચોર જે છે આપણને એવું શીખવાડે છે કે કેમ ભ્રષ્ટાચાર કરાય, પગાર પૂરો લઈ કામ ઓછું કરાય. આખો દિવસ હું ભગવદી, આખો દિવસ બેઠા દુકાને હોય તો ભગવદી છે કે તો દુકાને જ છે? દુકાનનો ભક્ત છે કે ભગવાનનો ભક્ત છે? ઠાકોરજીની દુકાને આખો દિવસ બેઠા હોય, ખાલી જાળી ચંપસ કરી આવે. એ કરવા હોય તો કરે, એ ન કરે. સેવા કરતાં બીજા ઘરમાં કરતા હોય તો આપણે એ ન કરીએ. એટલે પહેલી ડ્યુટી એ છે, પહેલી ડ્યુટી એ છે કે મારા ઠાકોરજી મારે મોઢું બતાવવું, એની આજ્ઞા લે. હે પ્રભુ, આપના કામ માટે ત્યાં દુકાને જાઉં છું હું, એ આપનું કામ છે, એક સેવક તરીકે જાઉં છું હું. તો એ હેસિયતથી ધંધો કરવો જોઈએ કે હું આપનો સેવક તરીકે જાઉં છું અને આમાંથી આપ અંગીકાર કરશો એ માટે હું જાઉં છું. પ્રથમ તો પ્રભુ પાસે હાજરી પુરાવવી જોઈએ. પ્રભુ કહે છે કે જાઓ, જી આવો દુકાને, તો જાઓ. એ કહે છે હાથ પડે, ના પડે તો રોકાઈ જાજો. ક્યાં સુધી હા કે જાઓ. તો પણ પ્રભુના સેવક તરીકે જઈએ, એમને એમ નહીં સારું ઉઠી દુકાને ભાગીએ એનો મતલબ એ તો સેવક નથી. સેવક તરીકે પ્રભુ પાસે જઈએ, જાળી ચંપસ કરીએ, પહેલાં એમની સેવા કરીએ, પહેલાં આપના સેવક છીએ અમે, પછી કોઈ ગ્રહકાર કરીએ. એટલે પહેલાં ઠાકોરજીનું સ્મરણ, ઠાકોરજીની સેવા એ આપણું પ્રધાન કર્તવ્ય. જેની માટે ભલે આખું દુકાને બેસવું પડે પણ ભક્તની સ્પીડથી દુકાને બેસાય. પૈસા માટે ન બેસી જવાય દુકાને કે પૈસા માટે, તો પૈસાના દાસ થઈ જાય. આપણે લક્ષ્મીના દાસ નથી, આપણે લક્ષ્મી પતિના દાસ છે. એ લક્ષ્મીનો પતિ છે, એની પાસે પહેલાં જવું જોઈએ, ત્યાં પહેલાં હાજર થવું જોઈએ, ત્યાં ડ્યુટીમાં પહેલાં ઊભું રહી જવું જોઈએ. અમારા દાદાજી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી જુનાગઢવાળા, એ પરંપરાને કારણે મારું નામ આવ્યું. એ અમારા દાદા શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી જુનાગઢવાળા ગમે એટલા બીમાર હોય, ઠાકોરજીના ઘંટાનાદ થાય એટલે એમ કે બેસી બિરાજી જાય. તાવ આવ્યો હોય ભયંકર પણ પોઢે નહીં. ઠાકોરજીના ઘંટાનાદ થાય, નીચે ઘંટાનાદ થાય, પોતે બિરાજી જાય કે હવે આપની તબિયત સારી નથી, પોઢો, સેવામાં નથી પધારતા, પોઢો. એ કે સેવામાં ભલે નથી જતો પણ હું એનો સેવક છું. એ બિરાજતા હોય ત્યારે મારે કેમ સુવાય? ઠાકોરજી બિરાજે ત્યારે હું કેમ સૂઈ શકું? આવા ભાવના એમની ઠાકોરજીની હતી. બીમારી હોય તો બિરાજા રહેતા, રાજભોગ થઈ જાય પછી જ એ પાછા પોઢે કે તમે તાવ આવ્યો છે, પોઢી જાઓ. તેમ કે દાદા હું તો એનો સેવક છું. એ જાગીને બિરાજી ગયા હોય તો મારાથી કેવી રીતે સુવાય? એ બિરાજે છે તો હું કેવી રીતે, એ ઠાળા છે, બિરાજે છે તો હું કેમ સૂઈ શકું? હું એનો સેવક છું. તો પોઢા છે ને ત્યાં બીમાર છે ને સેવામાં નથી આવતા છતાં સેવામાં જ છે. આને સેવા જ કહેવાય, કારણ કે અનુસંધાન છે કે હું એમનો સેવક છું. અને એમના બેટીજીઓને પણ એવી શિક્ષા હતી નાનપણમાં કે ઠાકોરજીના ઘંટાના થાય એની પહેલાં બધાએ ઉઠી જવાનું, સ્નાન કરી, હાથ જોડી અને મંદિર પાસે ઊભા રહી જવાનું. બધાએ બાળકોની પણ એવી આદત હતી કે હાથ જોડીને મંદિર પાસે બધાએ સ્નાન કરીને પહેલાં ઊભું રહી જવાનું કે આપણે બધા એના સેવક છીએ, એના માટે જ છીએ. પહેલાં એની સન્મુખ થવાનું, જાળી ચંપસ કરવા, મંગલભૂમિ હાજર, પછી રમો, પછી ભણો, રમો, બધું પછી પહેલાં મંગલા વખતે બધાએ હાજર થઈને ઠાકોર સન્મુખ આવી ગયો.
આપસીને એવી કાયમ માટે એવી શિક્ષા રહેતી કે આપણે ઠાકોરજીના સેવક છીએ, ઠાકોરજી જાગે એની પહેલાં તો દાસ તૈયાર હોવો જોઈએ ને. ઠાકોરજી જાગી જાય પછી જાગવું આપણે, એના પહેલાં આપણે તૈયાર હોવા જોઈએ કે આપણે એના દાસ છીએ, સેવામાં તૈયાર હોવા જોઈએ. ઠાકોરજી જોવે કે અમારા સેવકો આવી ગયા છે, એવો ઠાકોરજીનો ભાવ હતો. એમાં દાદાજી પુરુષોત્તમલાલજી એવા ભક્ત હતા, એવા ઠાકોરજીમાં નિષ્ઠ ભગવદીય જીવન આપે જીવું. તો એમના ઘણા પ્રસંગોમાં સેવા જ સેવા રહેતી, વાતની સેવા. જપાટમાં વાર લાગે અને સેવાનો સમય હોય તો જપાટ છોડી તરત જ સેવામાં પધારી જાય. એક 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 શ્લોકનો પાઠ કરીને ભાગવતજીનો પાઠ થઈ ગયો, સેવાનો સમય હોય તો ભાગવતજી પાઠમાં બિરાજા ન રહે, તરત સેવામાં પધારવું. એટલો સેવાનો એમને ભાવ રહેતો હતો. અને ઠાકોર પોતાને નિત્ય હંમેશા પ્રભુનો હું સેવક છું, દાસ છું, એ જ ભાવનાથી પોતે રહેતા. સારા કપડાં ન પહેરતા, ઘરેણાં ન પહેરતા, કે મારા પ્રભુ ધરણ કરે, આપણે શું પહેરીને કરવું છે. લીલામાં પધાર્યા તો ધોતી ઉપરના કોરા એમની પાસે નહોતા, છેલ્લે ધરાવાના કોરા ધોતી ઉપરના જોઈએ. લીલામાં પધાર્યા ત્યારે બજારમાંથી લેવા જવું પડ્યું. એમના બધાએ ટંક ખોલ્યા, કબાટ ખોલ્યા તો ધોતી ઉપરના કોરા મળ્યા નહીં. 2 જોડી જે ધરતા એ જ, બીજા કોઈ કોરા. આખા સોરઠના સિંહ કહેવાતા, સોરઠના રાજા કહેવાતા. જુનાગઢનો નવાબ પણ ઝૂકતો ત્યાં, પણ પોતે પોતાના ઠાકોરજી સામે એવા ઝૂકેલા હતા કે આ બધું એના ચરણારવિંદમાં, હું એનો દાસ છું. દામોદરલાલ મદનલાલ સિવાય અમારું કાંઈ સર્વસ્વ એ જ છે. આટલો એમનો આગ્રહ રહેતો હતો સેવાનો. એમના બેટીજી નાના હતા, એના બેટીજીએ મને પ્રસંગ કીધો. તેના બેટીજી નાના હતા, એ મુંબઈ આવતા હતા, દાદાજી મુંબઈ પધારતા હતા કોઈ કામ માટે. ત્યારે બેટીજીએ એમ કીધું કે સારી સાડી લઈ આવજો, કે દાદાજી સારી સાડી લાવજો, કારણ કે પહેલાં તો સાડી જ ઘરમાં પહેરાતી નાનપણથી, તો સાડી બહુ સારી વસ્તુ. તો દાદાજી તરત જ કીધું કે તમારે લુવાણા વાણિયાની ઘરે જન્મ લેવાની જરૂર હતી, વલ્લભકુંજમાં ખોટો જન્મ લીધો. તમે પોતાની માટે સાડી માંગી, ઠાકોરજી માટે કંઈ લાવી દો એમ કેમ ન બોલ્યા? મારા પુત્રી હોવાને લાયક નથી તમે ઠાકોરજીની યાદ કેમ ના આવી તમને કે ઠાકોરજી માટે આ વસ્તુ લાવજો, પછી સાડી માંગી હોત તો વાંધો નહોતો. પણ તમે સીધું એમ કે બાલક હતા એટલે એમ કીધું સાડી લઈ આવજો, સુંદર મુંબઈ જાઓ છો તો. ત્યાં દાદાજીએ કીધું કે તમે વાણિયા લુવાણાને ઘરે જન્મ લેવો જોઈએ, એ આપણે ઘરે વલ્લભકુંજમાં જન્મ લેવો ન જોઈએ. વલ્લભકુંજમાં તો ઠાકોરજી માટે કેમ વસ્તુ લાવજો એમ ન બોલ્યા. આવા બાળકો આ ગજ હતા, ગજ કે ખૂટે ખર બંધે, આજે ખર બંધાઈ ગયા છે એમ કે આવા બિરાજતા હતા. આ સોરઠના સિંહ કહેવાતા હતા. અને મુખ્યમંત્રી લાઇનમાં બેસતા મળવા માટે. સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઢેબરભાઈ વેઇટિંગમાં બેઠા હોય પુરુષોત્તમલાલજી મહારાજશ્રી મળવા માટે, કે પુરુષોત્તમલાલજી મહારાજશ્રી મુખ્યમંત્રી, એમને કહો કે મુખ્યમંત્રી આવ્યા છે. ઢેબરભાઈ ખીજાઈ ગયા એકવાર. ઢેબરભાઈ ઉચ્છંગરાય ઢેબર મુખ્યમંત્રી હતા. એમણે કીધું કે પુરુષોત્તમલાલજીને કહો કે મુખ્યમંત્રી બેઠા છે મળવા માટે, આ શું કરે છે? તો એમને કહી દો કે આ ગામડાના વૈષ્ણવ છે ને, મને ભગવાન માનીને બિચારા આવ્યા છે, સવારથી ધોમ ધકતા તાપમાં આવ્યા છે, એની વિનંતી સાંભળવું એ મારું પહેલું કર્તવ્ય છે, પછી તમારો વારો આવશે. સામાન્ય ગામડાનો મેળો ઘેલો વૈષ્ણવ છે, એની વિનંતી સાંભળવું છે. એ મને ભગવાન માનીને આવ્યો છે, હું જે બોલીશ ને એ ભગવાનની જેમ મને માનીને સવારથી બિચારા ગામડામાંથી નીકળ્યા છે અને મારી વાટ જોઈને બેઠા છે. પહેલાં એની વિનંતી સાંભળવી એ મારું કર્તવ્ય છે, પછી મુખ્યમંત્રી સાથે મારે મિટિંગ થશે. એટલે ઢેબરભાઈને કહી દો કે પહેલાં ગામડાના વૈષ્ણવોની વિનંતી પૂરી થશે, પછી તમને ટાઈમ આપવામાં આવશે. એમણે એ વાત જવાહરલાલ નહેરુને કરી કે આ ધર્માચાર્ય કેવા છે પુરુષોત્તમલાલજી, કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટ હતા ઢેબરભાઈ, ઉચ્છંગરાય ઢેબર. એ જવાહરલાલ નહેરુના ખાસ વ્યક્તિ હતા. તો એ જવાહરલાલ નહેરુ પણ એમ એ વાત ત્યાં સુધી પહોંચી કે આ જૂનાગઢમાં પુરુષોત્તમલાલજી મહારાજશ્રી કંઈક અલગ કોટીના કોઈ ધર્માચાર્ય છે કે જે મુખ્યમંત્રી સામે જોવા માંગતા નથી. અને મુખ્યમંત્રીના ટાઈમમાં વાત કોની સાથે કરે? પૈસાદાર માણસ સાથે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સાથે નહીં, ગામડાના મેળા ખેડૂત સાથે વાત કરે. એની સાથે વાત કરે છે, મારી સાથે મળવાનો ટાઈમ નથી. કે આ જે છે એ અમને ભગવાન માને છે અને એને ક્યારનો વાટ જોઈને ગામડાથી નીકળ્યો છે, હવે પાછું એને ઘરે પહોંચવું છે. તો એની વિનંતી સાંભળવી એ પહેલું કર્તવ્ય છે. હું એના માટે પહેલાં છું, પછી મુખ્યમંત્રી વાત પછી. આ ગજ હતા, આ સિંહ હતા, આ ધર્માચાર્ય હતા, આ વલ્લભ વંશજ હતા. એની જગ્યાએ આજે શું થઈ ગયું? સમાજ બિચારા સામાન્ય હોય વૈષ્ણવ તો એની સાથે વાત કરવાનો ટાઈમ નથી. પૈસાદાર કોઈ હોય તો બસ એની સાથે બધું એના ડાઇનિંગ ટેબલ બેસીને ભોજન કરી શકાય, ડાઇનિંગ ટેબલ બેસીને ભોજન કરી શકાય, સાથે બેસીને ભોજન કરી. પણ આ બધા આવા આચાર્યો હતા. અને જૂનાગઢને આઝાદી અપાવવામાં મેઇન રોલ
શ્રી પુરુષોત્તમલાલજી જુનાગઢ સૌથી પછી આઝાદ થયું, પાકિસ્તાનમાં હતું. 15મી ઓગસ્ટે જુનાગઢ પાકિસ્તાનમાં હતું. જુનાગઢમાં પાકિસ્તાનનો ઝંડો ફરકાણો. એ સપ્ટેમ્બર મહિનામાં ઓક્ટોબર કે નવેમ્બરમાં જુનાગઢ આઝાદ થયું, લગભગ 2.5 મહિના પછી. એ આઝાદીમાં પાછી જુનાગઢને આઝાદી અપાવવાવાળા શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ હતા. તો બહુ મોટું યોગદાન હતું એમનું કે હું જુનાગઢ નહીં છોડું અને જુનાગઢ પાકિસ્તાનમાં નહીં રહે. અને વૈષ્ણવને કોઈ ડર લાગતો હોય તો બધા અહીંયા આવી જાઓ. અને બહુ મુસલમાનોનો ઉત્પાદ બહુ થશે તો હું મારા ઠાકોરજી પધરાવીને હવેલીના કૂવામાં જલ સમાધિ લઈશ, પણ જુનાગઢની હવેલીની છોડીને બહાર નહીં જાઉં. એવી પ્રતિજ્ઞા કરી કે ઠાકોરજીને પધરાવીને હું જલમાં કૂવામાં પડી જઈશ. પણ એટલે આ આચાર્યોની જે સ્પિરિટ હતી એ ભક્તની સ્પિરિટ હતી, ભગવદીયની સ્પિરિટ હતી. તો નિજાચાર્ય પદાંબોજે સ્થાપ્યતામ સતતમ મનઃ તતએવ તદીયાનામ સકલમ સિદ્ધિમેષ્યથી. એ સકલ સિદ્ધિ પ્રાપ્ત થશે, પણ પોતાને હંમેશા ઠાકોરજીના સેવક માનતા હતા. ધર્માચાર્ય કોઈ મોટી પીઠ ઉપર બેઠનારા એવું નહોતા માનતા. પોતાને કેવલ પોતાના દામોદરલાલ મદનલાલના એ સેવક માનતા હતા. એટલે તતએવ તદીયાનામ સકલમ સિદ્ધિ મેષ્યતિ. આવું જેને સેવામાં જેને ભાવ છે એને સકલ સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. એ તો શ્રી મહાપ્રભુજીથી જ મળે. એટલે આપણે જલભેદમાં કીધું કે રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય બધા પૂર્ણ ભગવદીય છે, મહાન વૈષ્ણવ છે, બધું જ છે, ભક્ત છે. પણ સિદ્ધિ જે આપી શકે ભક્તિ માર્ગની સેવા એ કોઈ ન આપી શકે, શ્રી મહાપ્રભુજી જ આપી શકે. એ સકલ સિદ્ધિ તો સેવા છે. સકલ સિદ્ધિ હેતુ મોદા યમુનાજી આપી શકે યા મહાપ્રભુજી આપી શકે, બીજા કોઈ ના આપી શકે. એટલે મહાપ્રભુજીના ચરણારવિંદમાં જેનું મન છે એને સકલ સિદ્ધિ પ્રાપ્ત થાય છે, ભગવત સેવા પ્રાપ્ત થાય છે.